અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે એક મોટા ઓપરેશનમાં અમરાઈવાડી વિસ્તારમાંથી ₹2 કરોડની વધુની કિંમતની બનાવટી ચલણી નોટો સાથે 7 શખ્સોની ધરપકડ કરી છે. આ તમામ નોટો ₹500ના દરની છે. સુરતમાં નકલી નોટો બની હતી અને અમદાવાદમાં હેરફેર માટે આવી હતી. હાલ પોલીસે તમામની ધરપકડ કરીને આ બનાવટી ચલણી નોટો મામલે વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું કે સતમ યોગ ફાઉન્ડેશનની ગાડીમાં નકલી નોટોની હેરાફેરી થતી હતી. નોટોની સપ્લાય માટે કાર પર ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા અને આયુષ મંત્રાલયના નામનો ઉલ્લેખ થતો હતો. ક્રાઇમ બ્રાન્ચે અમદાવાદ અને સુરતમાં કાર્યવાહી કરી, જેમાં અમદાવાદમાંથી 2.10 કરોડની અને સુરતમાંથી 80 લાખની નકલી નોટો કબજે કરાઈ. આ મામલે સત્યમ યોગ ફાઉન્ડેશનના પ્રદીપ ગુરુજીની પણ ધરપકડ કરાઈ. આ અંગે ક્રાઇમ બ્રાન્ચ ડીસીપી અજીત રાયને જણાવ્યું કે ક્રાઇમ બ્રાન્ચને વાતમી મળી હતી કે કેટલાક લોકો ક્વોલિટીના નકલી નોટો લઈને ફરે છે. જેના આધારે એસીપી અને પીઆઈની ટીમ બનાવીને અમરાઈવાડીમાં તપાસ કરીને ગાડી રોકવામાં આવી. આ ગાડીમાં તપાસ કરતા 2.10 કરોડની 500ના દરની નકલી નોટો મળી આવી. નકલી નોટો સાથે 7 આરોપીની ધરપકડ કરવામાં આવી.